સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની સરકારી જંગલી જમીન હડપવા ખોટા હક દાવા કરતા સાગબારા તાલુકાના ઈસમો સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે। આ દ્રશ્યો ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના છે। નવી વસાહત વિસ્તારના વિવિધ ગામના આગેવાનો સરપંચો એકત્ર થયા હતા અને તેઓ દ્વારા હાલમાં ચાલી રહેલા જમીન વિવાદ મુદ્દે સરકાર યોગ્ય કાર્યવાહી કરે, ન્યાયિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વિવિધ ગામના કેટલાક ઈસમો દ્વારા સરકાર માન્ય કોઈ આધાર પુરાવા વિના ઉમરપાડા તાલુકાની જંગલની જમીન ખેડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે સરકાર તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। ભૂતકાળમાં ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારમાં ઉકાઈ ડેમના વિસ્થાપિતોને વસાવવામાં આવ્યા છે અને તેઓને જે તે સમયે સીમિત જમીનોની ફાળવણી કરવામાં આવી હતી। હાલમાં તેઓના પશુપાલન માટે ઉમરપાડા તાલુકાની સરકારની જંગલની જમીન ઘાસચારા માટે ખૂબ જ જરૂરી હોવાથી આ જમીન ઉપરનું ખેડાણ અટકાવવામાં આવે તેવી પ્રબળ માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે અને છેલ્લા 2-3 વર્ષથી આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ન્યાયના હિતમાં સરકાર કાર્યવાહી કરે તેવી એક માંગ કરવામાં આવી રહી છે। તેમજ વર્ષ 2024માં વડગામની એક 12 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી અને તે મુદ્દે પણ તેઓમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। બાળકીના પિતાએ પણ આજે પ્રતિક્રિયા આપી હતી અને આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી। જય આદિવાસી। સાગબારા તાલુકાના કેટલાક ઈસમો ઉમરપાડા તાલુકાના વન જમીનની અંદર બિનકાયદેસર ખેડાણ કરે છે અને એ લોકો પોતાના રેવન્યુ વિસ્તારની અંદર પણ જમીન છે અને જંગલ જમીન પણ છે, છતાં પણ ઉમરપાડા તાલુકાની અંદર બિનકાયદેસર ખેડાણ કરે છે। એ ખોટું છે અને અમારા વિસ્તારની અંદર જો આ લોકો ખેડાણ કરશે તો અમારા ઢોર ઢાંખર ક્યાં ચરવા જશે? તો એ કઈ અમારા માટે એક પ્રશ્ન છે। અને 2024ની અંદર એક બાળકીને બળાત્કારથી અહીંયા મારી નાખવામાં આવી હતી। એ બાળકીને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો અને એ ન્યાય મળે સાથે સાથે અમારું આ ઉમરપાડા તાલુકાની અંદર ખેડાણ થાય છે એ સરકાર પાસે અમે એક અપેક્ષા રાખીએ છીએ કે આ બિનકાયદેસર ખેડાણ કરે છે એ અટકવું જોઈએ અને સરકાર અટકાવે, એ જ અમારી માંગ છે। રામ રામ। હું હરજીભાઈ બોલું, વડપાડા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ બોલું। અમારા ગામના ઢોર ને જે ચરિયાણ છે એ બાબતમાં ઘણા લોકો આવીને બિનકાયદેસર જંગલ ખેડાણ કરે છે, તો અમારી સરકારને એટલી માંગ છે કે આ અટકવું જોઈએ, બિનકાયદેસર જંગલ બચવું જોઈએ। राम राम। आई सुनील भाई गोगू हूँ वडगांव ने जंगलों में सागबारा वाला खेड़ा होता ता माँ बोरिल माई टाकी यहाँ बड़ोदकार की माई टाकी यहाँ नाम ओटका कोशिश कहता ये गैर कायदेसर जंगलों में खेड़ा होता है, तो आज भी खेड़ा होता है। तो यहाँ ओटका जो एक ही माँ सरकार ले विनंती है।